મતદારોનો કેવો છે મિજાજ? અરવલ્લીની વાત કરીશું કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મતદારોમાં પોતાની વણ ઉકેલાયેલી સમસ્યાઓને લીધે રોષ વ્યાપ્યો છે। જ્યારે ચૂંટણીની મોસમ આવે ત્યારે લોકો પોતાના મનગમતા ઉમેદવારોને ખોબલે મત આપીને પોતાની રોજિંદી સમસ્યાનું નિવારણ આવશે તેવી આશા રાખતા હોય છે, પરંતુ જ્યારે આ જ સત્તાધીશો સ્થાનિકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે નિષ્ફળ નીવડે ત્યારે વિરોધનો અને અસંતોષનો સૂર ઉઠતો હોય છે। એવી જ રીતે અરવલ્લીનું મુખ્ય મથક ગણાતા મોડાસા શહેરમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પાવન સિટી વિસ્તારમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોના આગેવાનો પણ ચિંતામાં મુકાયા છે। 565 જેટલા ફ્લેટમાં 3000 લોકો રહે છે અને તેમનો આક્ષેપ છે કે ગટર, રસ્તા, સફાઈ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ તેમને નથી મળી રહી। અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં પણ નારાજગીનો સૂર ઉઠ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થઈ છે, આ સાથે જ જે લોકોની સમસ્યા છે તે સમસ્યાઓ પણ સામે આવી રહી છે। વાત કરીશું મોડાસા શહેરની, મોડાસા નગરપાલિકાથી જે સમસ્યાઓ પડી રહી છે તેને કારણે સ્થાનિક લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। નેતાઓને પણ પોતાના વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે આવતા પણ તેઓએ રોકી દીધા છે। સ્થાનિક જે આગેવાનો છે તેમની સાથે વાત કરીશું। આપણી સોસાયટીમાં કેવી સમસ્યાઓ છે કે જેના કારણે આપે આવડું મોટું પગલું ભરવું પડ્યું? જી, મારું નામ હિમાંશુ કુમાર જગદીશભાઈ ચૌધરી છે અને હું પાવન સિટી સોસાયટીનો રહીશ છું। અહીંયા 564 મકાન આવેલા છે। અહીંયા મુખ્ય સમસ્યામાં પાણીની સમસ્યા છે, ગટર લાઇનની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે, રખડતા ઢોર કૂતરાની સમસ્યા છે અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે। આ સમસ્યાઓને લઈને અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં આનો નિવેડો ન આવવાના કારણે અમે આ પગલું લીધેલું છે। સૌ રહીશોએ ભેગા મળી અને આનો બહિષ્કાર કરેલો છે। 13 લાખ જેવો માતબર ટેક્સ ભરવા છતાં પણ જો પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય તો કોને વોટ આપવો? આના કારણે અમે વોટનો બહિષ્કાર કરેલો છે। બરાબર। ગટરની સુવિધા તો આટલા બધા મકાન છે, લગભગ 550-600 જેટલા મકાન છે, 3000 થી 4000 લોકો અહીંયા વસતા હશે, તો ગટરની સુવિધામાં કેવી સમસ્યા છે? અત્યાર સુધી શું રજૂઆતો કરી? અત્યાર સુધીમાં ઘણી બધી રજૂઆતો કરી છે, ઘણીવાર રૂબરૂ પણ મળ્યા છીએ, પણ ક્યારેક કોઈ પણ સમસ્યાનું નિરાકરણ થયું નથી ને ગટર લાઈનો વારંવાર ઉભરાય છે। ભાઈ, ઉભરાતી શું મેનેજ કરો તમે? જાતે સાફ સફાઈ કરાવીએ છીએ, કોઈ આવતું નથી સફાઈ કરવા માટે। આજુબાજુના રહીશો બૂમ નથી પાડતા કે? ઘણા બધા રહીશો બૂમો પાડે છે, પણ જાતે જ મેનેજ કરવું પડે છે આ વસ્તુમાં। આપ મહિલાઓ છો, આખો દિવસ અહીં સમય પસાર કરતા હો, 24 કલાકથી મોટાભાગના કલાકો પણ આપના ઘરે, આપના ફ્લેટના વિસ્તારમાં રહેતો હોય છે। ટેક્સ ચૂકવવા છતાં પણ આ ન મળવાના કારણે કેવો રોષ છે અને શું રજૂઆતો છે? ચૂંટણી આવે ત્યારે અમારા ઘરે આવે છે વોટિંગ માટે, તો અમારું કહેવું એવું છે, તમને વોટ આપવામાં અમને ના નથી, પણ તમે અમારી સુવિધા સમજો। જ્યારે વર્ષમાં 5 વર્ષે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે કેમ જોવા આવો છો? અત્યાર સુધી કેમ જોવા નથી આવતા? આ પાવન સિટીમાં આટલું બધું રેસિડેન્ટ છે તો હજી સુધી કોઈ આવીને પૂછ્યું નથી કે પાણીની સુવિધા કેવી છે, તમારા કચરાની સુવિધા કેવી છે, કે તમારા લાઇટની સુવિધા કેવી છે? તો આના માટે અમારે શું કરવાનું? તમે અત્યાર સુધી લગભગ 10 થી 15 વર્ષથી અહીંયા રહેતા છો, 10-15 વર્ષથી આ પ્રકારની રજૂઆતો કરો છો, આ સમસ્યાઓનો નિરાકરણનો ઉપાય શું? એમને રજૂઆત કરીએ છીએ તો બી એ લોકો જવાબ આપતા નથી। બરાબર, જે પ્રમાણે અમારી જોડેથી ટેક્સ લે છે એ પ્રમાણે અમારી જોડે અહીંયા કામ બિલકુલ થતું નથી અને ટેક્સ વસૂલવા માટે એ લોકો વારે ઘડીએ કહેતા હોય છે, બરાબર, એ પ્રમાણે ટેક્સ અહીંયાથી લઈ એ પ્રમાણે અમને સુવિધા પૂરેપૂરી તો મળવી જોઈએ ને, અમારે આટલું જ કહેવું છે એ લોકોને। આ હતા પાવન સિટી વિસ્તારના લોકો, લગભગ 3 થી 4000 લોકો અહીં વસતા હોય છે। 550 થી 600 જેટલા મકાનો આવે છે। આસપાસના વિસ્તારના લોકોને પણ તેમના કારણે સમસ્યા ન સર્જાય તે પ્રકારનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે। નગરપાલિકાના ચૂંટાયેલા સેવકોને અત્યાર સુધીમાં રજૂઆતો તો કરી, પરંતુ એક પણ ઉકેલ જે છે તે સમસ્યાનો ઉકેલ નથી આવતો અને તેના કારણે આખરે તેઓએ આ આકરી રીત અપનાવવી પડી છે। અવનીશ ગોસ્વામી, TV9 મોડાસા।